ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, હું જય સુતાણી આપ સૌનું ઓનલાઈન વિડીયો લેક્ચર સિરીઝમાં હાર્દિક સ્વાગત કરું છું. તો કે આપણો જે લાસ્ટ લેક્ચર હતો એમાં આપણે ચેપ્ટર નંબર 4 શરૂ કર્યું હતું, દ્વિઘાત સમીકરણ. ઓકે, એમાં આપણે પહેલો પ્રશ્ન પૂરો કર્યો તો ટાઈપ 1 કે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં જણાવો. ઓકે, આટલી વસ્તુ કમ્પ્લીટ કરી હતી. આજે આપણે એનાથી આગળ જશું થોડાક. તો કે દ્વિઘાત સમીકરણ જે છે એનું પ્રમાણિત સ્વરૂપ શું છે એ તો આપણે પહેલા દિવસે જોયું હતું. તો કે દ્વિઘાત સમીકરણ જે પ્રમાણિત સ્વરૂપ છે એ છે ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. હવે ધારો કે આપણને કોઈ એક કિંમત એવી મળે x ની, શું x ની કોઈ એક કિંમત એવી મળે કે જે x ની જગ્યાએ મૂકવાથી સમીકરણનો જવાબ 0 થઈ જાય, કે જે સમીકરણનું પાલન કરે છે, એટલે કે 0 બરાબર 0 થઈ જાય. તો એ કિંમતને આપણે આપેલા સમીકરણનો ઉકેલ કહેશું અથવા એનું બીજ કહેશું. હવે તમને તરત યાદ આવશે, આવું ચેપ્ટર નંબર 2 માં આવતું કે x ની જે કિંમત માટે બહુપદીનું મૂલ્ય 0 થઈ જાય એને બહુપદીનું શૂન્ય કહેવાય. તો બસ આ એ જ વસ્તુ છે, પણ શૂન્યની બદલે દ્વિઘાત સમીકરણ માટે આપણે એને બીજ કહેશું અથવા એને એનો ઉકેલ કહેશું. ઓકે, જેમ કે એવું બને કે કોઈ એક કિંમત એવી છે જેમ કે આલ્ફા, જો x ની જગ્યાએ આલ્ફા મૂકો તો જવાબ 0 થઈ જાય છે. તો આલ્ફા એ આપેલ દ્વિઘાત સમીકરણનો એક ઉકેલ છે. ઉકેલ છે એમ પણ કહેવાય અથવા બીજ છે એમ પણ કહી શકાય છે. શું કહેશું? કાં તો એનો ઉકેલ કહેશું, કાં તો એને આપણે બીજ કહેશું. ઓકે, સાદી ભાષામાં કહીએ તો જે શૂન્ય કહેતા બહુપદીમાં એને આપણે દ્વિઘાત સમીકરણમાં ઉકેલ કહેશું અથવા તો બીજ કહેશું. ઓકે, બસ હવેનો પ્રશ્ન એવો જ છે કે આપેલ સમીકરણના બીજ શોધો. શું પ્રશ્ન છે હવેનો? તો કે આપેલ સમીકરણના બીજ શોધો. ચાલો, એમાં સૌથી પહેલો આપણે ગણીએ દાખલો. ઉપરની મેઇન રકમ શું છે? તો કે ઉકેલ શોધો ઓર બીજ શોધો. સૌથી પહેલો પ્રશ્ન 6x નો વર્ગ ઓછા x ઓછા 2 બરાબર 0. ચાલો, આના ઉકેલ શોધવો છે. તો જે મેથડ શૂન્યમાં કરતા એ જ મેથડ ઉકેલ માટે. શું સિમ્પલ, આના ભાગ પાડો. તો કે 6 દુ તો કે 12 ના એવા ભાગ પાડો કે જેની બાદબાકી થઈને જો કાંઈ નથી એટલે કેટલા છે? તો કે 1 કહેવાય. તો કે બાદબાકી થઈને 1 આવે. તો કે એવા 12 ના કયા ભાગ પડશે? તો કે 4 તેરી 12. બસ આપણો જવાબ મળી ગયો આપણને. તેથી 6x નો વર્ગ તમે ભાગ કે પડ્યા તો કે 4 તેરી તો કે 4x અને 3x અને છેલ્લે -2 = 0. ફરીથી એકવાર શીખી લે નિશાની કેમ આપવાની. તો કે આપણે બાદબાકી કરવી છે એટલે બંનેને વિરુદ્ધ નિશાની આવશે, એકને પ્લસ એકને માઇનસ. હવે કોને પ્લસ આપવું કોને માઇનસ આપવું? તો કે જે વચ્ચે નિશાની છે મોટા પદને આપી દો અને નાના પદને એની કરતાં વિરુદ્ધ આપી દો. ચાલો, પહેલા b માંથી કોમન, બીજા b માંથી કોમન. તો કે આ બંનેમાંથી કોમન શું આવશે? તો કે 2x. તો વધશે શું? 3x - 2. અહીંથી તો કંઈ કોમન જ નથી, તો કે 1 કોમન, તો કે 3x - 2. ઓકે, ચાલો, તો વધશે શું? તો કે 3x - 2 બીજા કૌંસમાં 2x + 1 બરાબર 0. ચાલો, આનો પહેલા જવાબ 0 લઈ લેશું, પછી આનો જવાબ 0 લેશું. 2x + 1 બરાબર 0. તો અહીંથી x ની કિંમત હવે હું સીધી લખી નાખું. જો -2 આમ જાય તો +2. ચાલો, સ્ટેપ કરી નાખીએ છીએ આપણે. તો હવે શું આવશે? x બરાબર 2/3. આ પહેલો ઉકેલ આવી ગયો. બીજો ઉકેલ અહીંથી મળશે આપણને. તો કે 2x બરાબર +1 આમ જાય તો -1. તેથી x બરાબર
-1/2. ઓકે, એટલે આવા આપણને 2 આન્સર મળશે. કમ્પ્લીટ. ચલો બીજો દાખલો સોલ્વ કરીએ આવો નવો. તો કે x² - 3x - 10 = 0. ચાલો આના ભાગ શું પડશું? તો કે સૌથી પહેલા 10 ના એવા ભાગ પડો. જો અહીંયા કાંઈ નથી એટલે 10 એકા 10. એના એવા ભાગ પડો જેની બાદબાકી થઈને 3 આવે અને એ પાછા -3. તો કે 10 ના ભાગ કયા પડશે? તો કે 5 દુ 10. સિમ્પલ છે ને. 10 ના ભાગ કયા પડશે? 5 દુ 10. 5 ને 2 ની બાદબાકી 3 થઈ જાય. તો કે હવે ભાગ લખશું આપણે કે તેથી x² જો મોટા પદને વચ્ચે નિશાની આવશે ને -5x + 2x - 10 = 0. શું કર્યું? તો કે મોટા પદને વચ્ચે નિશાની આપી, નાના પદને વિરુદ્ધ નિશાની આપી. હવે આમાંથી કોમન ને આમાંથી કોમન, અહીંથી કોમન x આવશે તો વધશે x - 5. અહીંથી 2 કોમન તો વધશે x - 5. ઓકે, ચાલો તો 2 કૌંસ કયા બનશે? પહેલામાંથી બનશે x - 5, બીજો કૌંસ બનશે x + 2 = 0. એટલે આપણને જો હવે સીધા હું જવાબ લખી નાખું છું. આવા સ્ટેપ લખતો નથી, તમે સીધા લખવાના. હું ડાયરેક્ટ જવાબ લખું છું x = 5 અથવા x = -2. તમારે એક વચ્ચે સ્ટેપ લખવાનું ખરી, x - 5 = 0 અથવા x + 2 = 0. આ પ્રકારનો એક સ્ટેપ વચ્ચે લખવાનું છે. આમાં મેં ડાયરેક્ટ જવાબ લખ્યા છે. ઓકે, તો આમાં ઉકેલ શું મળે આપણને? 5 અને -2. હજી એક કામ કરશું, છેલ્લે આન્સર આવે ત્યારે આપણે એક વાક્ય ઉમેરશું કે તેથી 2/3 અને -1/2 એ આપેલ સમીકરણના ઉકેલ છે અથવા તો બીજ છે. ઓકે, વાક્ય સાથે નીચે ઉમેરી દેવાનું. એમ આમાં નીચે વાક્ય કયું લખશું કે તેથી 5 અને -2 એ આપેલ સમીકરણના ઉકેલ છે. ઓકે, આપણા 2 પ્રશ્નો એ કમ્પ્લીટ કર્યા આપણે કે ઉકેલ શોધવાના. ત્યાર પછી આગળ જઈએ. આ સિમ્પલ છે ને, કારણ કે આ વસ્તુ આપણે ઓલરેડી એકવાર શીખી ચૂક્યા છીએ શૂન્ય શોધતી વખતે. એટલે આપણને અત્યારે આ વસ્તુ બહુ સહેલી લાગે. કોઈ પણ વસ્તુ તમે એકવાર શીખો અને એની વસ્તુ તમે બીજી વાર શીખો તો ફેર તો પડવાનો જ છે. તો આ એવું જ થયું, અત્યારે આપણે આ વસ્તુ બીજી વખત શીખીએ છીએ બધા. ચાલો તો હવે આગળ વધશું. તો આ વસ્તુ ત્યાં ઘૂસી નાખું છું અહીંથી આ વાક્ય. ચાલો ત્રીજો ક્વેશ્ચન. 2x² - 5x + 3 = 0. ચાલો આના શું ભાગ પડશું? 2 તેરી 6. 6 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો થઈને 5 આવે. એ પોતે જ છે 2 તેરી 6. એ ભાગ પોતે જ છે 2 તેરી 6 અને 2 ને 3 નો સરવાળો 5 થાય. તો આપણા ભાગ પડી ગયા. તેથી 2x² ભાગ કયા પડશે? 2 અને 3. તો પહેલા 3 મૂકવાના, 3x પછી 2x + 3 = 0. 2 ને સરખી નિશાની આપશું કારણ કે સરવાળો ગોતવો છે. સરવાળો ત્યારે જ થાય જો બંનેની નિશાની સરખી હોય. તો જો 2 ને માઇનસ આપ્યો, ચલો પહેલા 2 માંથી કોમન, બીજા 2 માંથી કોમન. તો કે પહેલા 2 માંથી x કોમન આવશે તો વધશે શું? 2x - 3. અહીંથી -1 કોમન તો વધશે 2x - 3. ઓકે, ચલો પહેલો કૌંસ શું આવશે? કોમન કૌંસ છે 2x - 3. બીજા કૌંસમાં આવશે x - 1 બરાબર 0. ચલો આને પહેલા 0 લઈ લઈએ તો 2x - 3 બરાબર 0 અથવા x - 1 બરાબર 0. અહીંથી x ની કિંમત શું મળશે? તો કે 2x બરાબર 3. તેથી x બરાબર -3 આમ જતા +3 થાય.
તેથી x બરાબર 3/2 અથવા અહીંથી આવશે x બરાબર 1. તો અહીં વાક્ય શું લખશું? તેથી 3/2 અને 1 એ આપેલ સમીકરણના ઉકેલ છે. કમ્પ્લીટ. તો અહીંયા આપણો દાખલો કમ્પ્લીટ થાય છે. આમાં કોઈ ડાઉટ છે કોઈને? નહીં ને? સરસ. ચાલો, તો આવા દાખલા તમને ગણતા ન આવડે ઘણા બધા, તો બીજા જાતે ગણવા આપીએ હવે. ઓકે ને? ચાલો, તો હવે નેક્સ્ટ ઉદાહરણ લેશું. કેટલા પૂરા કર્યા આપણે? 1, 2 અને 3 કમ્પ્લીટ કર્યા. તો હવે ચોથું એક્ઝામ્પલ લઈ લઈએ. ચલો આવું કંઈક એક્ઝામ્પલ લઈએ. 2x² - x વત્તા 1/8 બરાબર 0. તો આને કેમ સોલ્વ કરશું? આમાં તો અપૂર્ણાંક આવે છે, તો શું પહેલા અને છેલ્લાનો ગુણાકાર કરશું? તો કે ના, આવું કરશું નહીં. તો કે આમાં કેવી રીતના ગણશું? તો કે સૌથી પહેલા 8 થી લસા લઈ લો. તો કે બધા જેના છેદમાં 8 નથી બધાને 8 થી ગુણવા માંડો. તો કે 8 × 2 = 16, 8 × 1 વત્તા 1 બરાબર 0, આખાના છેદમાં 8. હવે જે છેદમાં 8 આવ્યા છે એને જવા દો અમે. તો સમીકરણ ખાલી શું વધશે? તો કે 16x² - 8x વત્તા 1 બરાબર 0. ચાલો, 16 × 16, 16ના એવા ભાગ પાડો કે સરવાળો થઈને 8 આવે. શું? તો કે સરવાળો થઈને 8 આવે. તો કે ચોકે ચોકે 16, 4 ને 4 8 થાય. એટલે આપણા બે ભાગ સરખા આવશે. 16x² - 4x - 4x. શું કામ? સરવાળો કરવો છે એટલે સરખી નિશાની, અને બંનેની માઇનસ આપી દેશું, અને વત્તા 1 બરાબર 0. ચાલો, પહેલા બેમાંથી કોમન શું આવશે? તો કે 4x. તો વધશે શું? 4x - 1. અહીંથી કોમન -1. જો માઇનસ હોય તો -1 જ કોમન કાઢવાનું છે, કારણ કે અહીંયા માઇનસ નિશાની છે એટલે. તો કાઉન્સમાં આવશે 4x પ્લસ, અહીં પ્લસ નિશાની બદલાઈ જશે કારણ કે માઇનસ કોમન કાઢ્યું છે ને, તો અંદર નિશાની બદલાઈ જાય. વત્તાના શું થઈ જાય? તો કે ઓછા થઈ જાય. ચલો, હવે શું થયું? તો કે કોમન કાઉન્સ કયો છે? તો કે 4x - 1. એ એક વખત પહેલા વધ્યું શું? તો કે 4x - 1. તો જો બંને કૌંસ કેવા આવી ગયા? તો કે સરખા આવી ગયા. એટલે જ્યારે તમારે શૂન્ય તમે એ રીતના ભાગ પાડશો, જેમ કે 16 × 16, અને એ ભાગ પાડતી વખતે કે જો તમારે બંને ભાગ સરખા પડે, જેમ કે અત્યારે એવું થયું ચોકે ચોકે 16 અને 4 ને 4 8 થયા, તો જ્યારે સરખા ભાગ પડશે ત્યારે બે સરખા કાઉન્સમાં જવાબ આવશે. એટલે કે બે શૂન્ય કેવા હશે? તો કે સમાન હશે. ઓકે, તો હવે શૂન્ય ગોતી લેશું. તો પહેલામાંથી 4x - 1 બરાબર 0 અથવા 4x - 1 બરાબર 0. અહીંથી x ને કરતા બનાવ શું થશે? -1 આમ જશે તો +1, અને 4 એના છેદમાં જશે. એટલે કે 4x બરાબર 1, તેથી x બરાબર 1/4. અથવા અહીં સેમ જ થશે, x બરાબર 1/4. તો આપણી પાસે હવે બે ઉકેલ મળ્યા આપણને. તો લખશું કે તેથી 1/4 અને 1/4 એ આપેલ સમીકરણના ઉકેલ છે. ઓકે, તો અહીંયા આપણે દાખલો કમ્પ્લીટ કરીએ છીએ. તો સૌથી પહેલાં 4 દાખલા તમે કમ્પ્લીટ કરો, ત્યાર પછી આપણે આગળના દાખલા બીજા સોલ્વ કરીએ. આવા જ પ્રકારના દાખલા, કંઈક અપૂર્ણાંક આવતું હોય, વર્ગમૂળ આવતું હોય, એવા પ્રકારના. ઓકે, તો પહેલાં આ બધી વસ્તુ કમ્પ્લીટ કરવા પહેલાં લખી નાખો ઝડપથી. તો હવે આટલી વસ્તુ કમ્પ્લીટ કર્યા પછી આપણે આગળના દાખલા સોલ્વ કરીએ.
તો કે હવેની રકમ જે છે એ આ પ્રકારની જ કંઈક છે કે 100x² ઓછા 20x વત્તા 1 બરાબર 0. તો કે જો પહેલા છેલ્લાનો ગુણાકાર કરવાનો 100 એકા 100 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો થઈને 20 આવે. તો પહેલું જ મગજમાં આવે 10 દાણ 100, 10 ગુણ્યા 10 100 થાય. જો 10 ને 10 20 થાય, 10 ગુણ્યા 10 100 થાય, 10 વત્તા 10 20 પણ થાય. એટલે આપણા ભાગ પડી ગયા કે 10 વત્તા 10 શું 10 વત્તા 10. તો કે લખશું આપણે કેવી રીતના? તો કે સૌથી પહેલા 100x² ભાગ શું પડે? તો કે 10x અને 10x બંને નિશાની માઇનસ આપવી પડશે, જે વચ્ચેની છે તો જ સરવાળો થાય. 10 ને 10 20 વત્તા 1 બરાબર 0. હવે અહીં ભાગ કેવા પડ્યા? તો કે સરખા. તો આમાં પણ બે ભાગ જે બે ઉકેલ મળશે એ બંને ઉકેલ કેવા મળશે? તો કે સરખા જ મળશે. આ બેમાંથી કોમન, આ બેમાંથી કોમન. તો કે અહીંથી 10x તો વધશે શું? 10 દાણ 100 અને એક x વધ્યો. હવે આખું 10x તો કોમન આવી ગયું, તો કે ત્યાં વધશે 1 ઓછા. હવે જો માઇનસ અહીંથી કોમન નથી હોતો, માઇનસ કોમન ન આવે તો શું કરવાનું? 1 કોમન કાઢવાનું. અને આગળ માઇનસની નિશાની છે તો -1 કોમન કાઢશું. તો અંદર શું વધશે? 10x ઓછા 1 બરાબર 0. શું વધશે? તો કે 10x ઓછા 1. ચાલો પહેલા કૌંસમાં શું આવશે? કોમન કૌંસ 10x ઓછા 1. બીજા કૌંસમાં એ જ આવશે 10x ઓછા 1. ઓકે, ચાલો હવે કરતા બનાવ તમને બધાને આવડે છે ને? હવે તો પહેલા કૌંસનો જવાબ 0 માની લ્યો, બીજા કૌંસનો જવાબ 0 માની લ્યો. ઓકે, તો પહેલાનો જવાબ 0 માનશું શું થશે? તો કે 10x બરાબર ઓછા 1 બરાબર 0 અથવા 10x ઓછા 1 બરાબર 0. તો અહીંથી x ની કિંમત શું મળશે? જો માઇનસ સીધું લખતા શીખો. -1 આમ જાય તો +1 અને 10 ક્યાં જશે? આના છેદમાં. તો જવાબ આવી ગયો. આનો જવાબ એ જ આવશે સેમ, 1/10. ઓકે, અને નીચે વાક્ય લખવાનું કે 1/10 અને 1/10 એ આપેલ સમીકરણના ઉકેલ છે. શું છે? આપેલ સમીકરણના ઉકેલ છે. ચાલો નેક્સ્ટ સોલ્વ કરીએ. 36 ના એવો ભાગ પાડો કે જેની બાદબાકી થઈને 5 આવે. તો જો વિચારવાનું 36 ના કયા ભાગ પર ફટાફટ આપણે વિચારવાનું. જો કાં તો 36 એકા 36, 2 થી કરીએ તો 18 દુ 36, 3 થી કરીએ તો 12 તેરી 36, 4 થી કરીએ તો 9 ચોક 36. આ આપણો જવાબ. 9 ને 4 ની બાદબાકી 5 થાય. ટૂંકમાં તમારા ભાગ કેમ પાડવાના છે? તો કે જેટલા પોસિબલ 1 થી શરૂ કરી નાખવાનું ફટાફટ. હા, બહુ મોટું હશે તો એવું નહીં કરે, બહુ મોટું અત્યારે આપણે જુદી રીત કરશું. બાકી અત્યારે સિમ્પલ આવું કરતા જવાનું કે 1 2 3 4 બધાને પહેલા ભાગ વિચારી જવાનો. આ તો મનમાં જ વિચારવાનું. 36 એકા 36 કા 18 દુ 36, પણ 18 માંથી 2016 આવે, આપણે તો 5 જોવે છે. તો ત્રીજો વિચાર આવ્યો 12 તેરી 36, પણ આ બેની બાદબાકી 9 થાય છે. ચોથો વિચાર આવશે 9 ચોક 36, તો કે આની બાદબાકી 5 થઈ ગઈ. એટલે આપણા માટે જવાબ થઈ ગયો 9 અને 4. તો કે હવે આપણે ભાગ લખશું. શું આવ્યો? તો પહેલા 6x² ઓછા, જો માઇનસ એટલે મોટા પદને માઇનસ મળશે, -9x, નાના પદને પ્લસ આપવું પડશે એટલે વત્તા 4x ઓછા 6 બરાબર 0. ઓકે, ચાલો ત્યાર પછી તો કે પહેલા બેમાંથી કોમન શું આવે અને બીજા બેમાંથી કોમન શું આવે? તો કે પહેલા બેમાં જે છે આમાંથી 3x કોમન આવશે, કારણ કે 3 ના ઘડિયામાં 6 આવે ને 9 આવે. x તો હંમેશા આ ભાગમાં કોમન આવવાનો જ છે. તો કે 3 દુ 6, એક x સાથે વધશે, x² છે એટલે અહીંયા 3 તેરી 9, x તો કોમન આવી ગયો છે. અહીંથી કોમન શું આવશે? 4 ને 6 માં? તો કે 2, તો વધશે 2x ઓછા 3. ચાલો પહેલા કૌંસમાં શું આવશે? 2x ઓછા 3, બીજા કૌંસમાં 3x વત્તા 2.
ચલો અહીંથી શું કરશું તો કે 2x ઓછા 3 બરાબર 0 અથવા 3x વત્તા 2 બરાબર 0. તો કે આનો જવાબ 0 રહે. શું જવાબ આવશે તો કે જો સીધો આપણે જવાબ લખતા શીખીએ. પહેલા -3 આમ છે તો કેવા થાય તો કે +3. 2 ક્યાં જશે આના છેદમાં કે પહેલો જવાબ. અથવા અહીંથી આપણે x ને કરતા બને શું થશે પહેલા +2 આમ જાય તો -2 3 આના છેદમાં જશે. આ આપણો ફાઇનલ આન્સર 3/2 અને -2/3. ઓકે, સમજાઈ ગયું. આ બંને આપણા છેલ્લા જવાબ આવશે. ચાલો ત્યાર પછી આગળ જઈએ. ચલો અહીંયા પાછા અપૂર્ણાંક કેવું તો પહેલા લસા લેશું. આ બંનેના છેદમાં 2 તો છે જ તેને, તો ખાલી આને જ 2 થી ગુણવા પડશે ને. આના છેદમાં તો 2 પહેલેથી છે. ચાલો તો શું કરશું આને 2 થી ગુણશું તો કે 7 × 2 = 14 એટલે કે 14x². આના છેદમાં 2 છે એટલે એમને આવશે 5x - 1 છેદમાં 2 બરાબર 0. તેથી 2 આમ જવા દો તો 14x² ઓછા 5x ઓછા 1 બરાબર 0. 2 ક્યાં ગયા ગુણાકારમાં જશે. અહીંયા લખવું એટલે સ્ટેપ લખી શકાય. ચાલ 14 × 14 એના એવા ભાગ પાડો કે જેની બાદબાકી થઈને 5 આવે. તો જો કાં તો 14 × 14 કાં તો 7 × 14 બે જ ભાગ શક્ય છે અને 7 ને 2 ની બાદબાકી 5 થઈ જાય. બસ આપણા ભાગ પડી ગયા 7 અને 2 એટલે કે 7x અને 2x. ઓકે, અહીંયા મોટા પદ નિશાન માઇનસ છે તો માઇનસ આપશું, અહીંયા પ્લસ આપશું. ચલો પહેલા બેમાંથી કોમન, બીજા બેમાંથી કોમન. પહેલા બેમાંથી કોમન શું આવશે તો કે 14x સોરી પહેલા બેમાંથી કોમન શું આવશે તો કે 7x. તો વધશે શું 2x ઓછા 1. જો 7 × 2 = 14 અને 1x વધશે. અહીંથી 7x આખું કોમન તો ન્યા આવશે 1 વત્તા અહીંથી કાંઈ કોમન નથી એટલે 1 કોમન. તો જવાબમાં વધશે 2x ઓછા 1 બરાબર 0. 2 કૌંસ કોમન છે એક વખત લખું 2x ઓછા 1 અને બીજા કૌંસમાં 7x વત્તા 1. તેથી 2x ઓછા 1 બરાબર 0 અથવા 7x વત્તા 1 બરાબર 0. તો 2x બરાબર 1 તેથી x બરાબર 1/2 અથવા અહીંથી શું થશે તો કે 7x બરાબર વત્તા 1 આમ જાય તો ઓછા 1. 7 ક્યાં જશે આના તો કે છેદમાં. આ આપણો ફાઇનલ આન્સર. બહુ સિમ્પલ દાખલા છે. અપૂર્ણાંક આવે, પૂર્ણાંક આવે, કોઈ પણ વસ્તુ આવે, દાખલો કોઈ અઘરો હોતો નથી. જસ્ટ આપણે માઇન્ડમાં વિચારવાનું હોય છે કે આના ભાગ શું પડશે. એક વખત જો ભાગ પાડતા શીખી ગયા ને તો દાખલો પૂરો થઈ જશે એમને. પછી ક્યાંય અટકવું નહીં પડે. એક સ્ટેપમાં તમે અટકશો નહીં. ફક્ત પહેલો સ્ટેપ સાચું બનવું જોઈએ. પહેલું સ્ટેપ સાચું બન્યું તો બસ પરફેક્ટ બધા જવાબ સાચા જ બનશે. ઓકે, ચાલો તો હવે આટલા દાખલા પહેલાં પૂરા કરો, ત્યાર પછી બાકીના 2-3 દાખલા વર્ગમૂળવાળા જોઈ લઈએ આપણે. ઓકે, તો અત્યારે આપણે પહેલાં સિમ્પલ દાખલા જોયા, પછી અપૂર્ણાંકવાળા જોયા. હવે આપણે જેમાં વર્ગમૂળ આવતું હોય ને એવા દાખલા સોલ્વ કરીએ. તો જો વર્ગમૂળના દાખલા કોઈ અઘરા નથી હોતા. ઓકે, હવે એક કામ કરીએ, પહેલાં આપણે આ બંને સોલ્વ કરીએ પછી આ જોઈએ, કારણ કે આ બંને સરખા છે. ચાલો આ બંનેનો ગુણાકાર કરવાનો. પહેલાં તો જો કોનો ગુણાકાર વર્ગમૂળ 2 અને 5 વર્ગમૂળ 2. તો જો આનો ગુણાકાર શું તો આવું થાય ને 5 વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2. તો કે 5 × 2 જો વર્ગમૂળ 2 એટલે 2 થઈ જાય તો કે 5 × 2 = 10. બસ આપણા માટે એ જ છે ને આ બંનેનો ગુણાકાર શોધવાનો હોય મેઇન. તો કે આ બંનેનો ગુણાકાર શું આવ્યો છે તો કે 10 આવ્યો. તો કે 10ના એવા ભાગ પાડો જેની બાદબાકી થઈને 7 આવે. 10ના એવા ભાગ પાડો જેની બાદબાકી થઈને 7 આવે. તો કે 5 × 2 = 10.
ઓકે, આ દાખલામાં એક મિસ્ટેક છે, ક્યાંક ઉપર એક નિશાની ચેન્જ કરવાની છે. અહીંયા જે છે માઇનસ આવશે અને અહીંયા પ્લસ આવશે તો જ ભાગ પડશે. 5 અને 5 2 10, 10 ના એવો ભાગ પડો જેની સરવાળો થઈને 7 આવે, એવું કરીએ આપણે તો જ આ દાખલો બનશે. તો કે એવા કયા ભાગ પડશે? તો કે 5 2 10. એવા કયા ભાગ પડશે? 5 2 10. બંને ભાગને સરખી નિશાની વચ્ચે માઇનસની, કારણ કે સરવાળો કરવો છે. તો કે સૌથી પહેલા શું આવશે? વર્ગમૂળ 2x². આપણા ભાગ શું પડે? 5 અને 2, એટલે 5x અને 2x. બંનેને માઇનસની સાઇન આપશું અને વત્તા 5 વર્ગમૂળ 2. ચલો, પહેલા બેમાંથી કોમન, બીજા બેમાંથી કોમન. તો કે અહીંથી ખાલી x કોમન આવશે તો વધશે શું? વર્ગમૂળ 2x ઓછા 5. અને અહીંથી કોમન કાઢતા તમને સમજવું પડશે કે જો અહીંયા વર્ગમૂળ 2x વધ્યું અને અહીંયા 5 વધ્યું, તો આમાં એ 5 વર્ગમૂળ 2 છે. આપણને ખબર છે, જો અત્યાર સુધી જેટલા દાખલા ગણ્યા બંને કાઉન્સ કેવા આવે? તો કે સરખા આવે. તો પહેલાં તો આ જે છે ને એ મૂકી દો તો તમને વધારે સહેલું સમજાશે કે અહીંયા જે કાઉન્સ આવે પહેલાં બાજુમાં મૂકી દઈએ. વર્ગમૂળ 2x ઓછા 5. હવે જો એ મૂકી દઈએ તો કોમન શું કાઢ્યું હશે અહીંથી? તો જો અહીંયા ખાલી 5 વધ્યા છે, કેટલા? 5 વર્ગમૂળ 2. એનો મતલબ કે વર્ગમૂળ 2 કોમન આવ્યું. શું થયું? વર્ગમૂળ 2 કોમન આવ્યું અને માઇનસ એટલે માઇનસ સાથે કોમન આવશે. હવે જો વર્ગમૂળ 2 કોમન કાઢ્યું તો આ 2 ના શું થઈ ગયા? વર્ગમૂળ 2. કારણ કે આ 2 જે છે એનો મિનિંગ તો આવો જ થાય ને, વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2. એમાંથી એક આપણે કોમન કાઢી નાખ્યો તો એક અંદર કાઉન્સમાં આવી ગયો. થઈ ગયું સેટ. એટલે હંમેશા બહુ વિચારવાનું શું કરવાનું, ફક્ત તમારે તો કે જે અહીંયા કાઉન્સ આવ્યો છે એ કાઉન્સ પહેલાં અહીંયા મૂકી દેવાનો. પછી જોઈ લેવાનું બેમાં સહેલું જેમાં પડતો હોય કે અહીંથી કોમન શું નીકળ્યું છે એટલે સમજી લેવાનું ખાલી. જેમ કે અત્યારે આપણે અહીંથી સહેલું પડે, અહીંયા 5 વર્ગમૂળ 2, અહીંયા ખાલી 5. એનો મતલબ કે વર્ગમૂળ 2 કોમન આવ્યા છે. બસ આ કોમન નીકળી ગયું. ચાલો હવે કાઉન્સ બનાવો. વર્ગમૂળ 2x ઓછા 5 અને x ઓછા વર્ગમૂળ 2. ચાલો અહીંથી જવાબ શું આવશે? તો કે વર્ગમૂળ 2x બરાબર 5 અથવા x ઓછા વર્ગમૂળ 2 બરાબર 0. તો કે અહીંથી જવાબ શું આવશે x નો? તો કે 5 વર્ગમૂળ 2, આ પહેલો જવાબ. અથવા અહીંથી x નો જવાબ આવશે વર્ગમૂળમાં 2. ઓકે, અહીંયા મેં ડાયરેક્ટ સ્ટેપ કરી નાખ્યું સીધું કે વર્ગમૂળ 2x -5 આમ છે તો +5 થઈ ગઈ. એક સ્ટેપ કાપી નાખ્યું સીધું ડાયરેક્ટ જવાબ લાવવા માટે. સેમ એ રીતે આ દાખલો સોલ્વ થશે. ઓકે, ચાલો એ દાખલા આપણે નીચે ગણી નાખીને આ નહીં સમાય. 10મો દાખલો. તો કે વર્ગમૂળ 2x² ઓછા 3x વત્તા વર્ગમૂળ 2 બરાબર 0. ચાલો વર્ગમૂળ 2 ને વર્ગમૂળ 2 નો ગુણાકાર તો કે ખાલી 2. તો 2 ના એવા ભાગ પડો જેનો સરવાળો થઈને 3 આવે. તો કે 2 એકા 2. શું આવે? તો કે 2 એકા 2 એટલે ઓછા 2x ઓછા x અને વત્તા વર્ગમૂળ 2. પહેલા બેમાંથી કોમન, બીજા બેમાંથી કોમન. જો અહીંથી કોમન કાઢતા ફાવી જ જવું જોઈએ આપણને, કારણ કે વર્ગમૂળ 2 છે, અહીંયા 2 છે. તો આ 2 એટલે શું કહેવાય? વર્ગમૂળ 2 નો 2 વખત ગુણાકાર. એકને આપણે કોમન કાઢીએ છીએ તો અહીંથી પહેલા x વધશે. આ x તો કોમન છે. હવે આ 2 ના શું થઈ જાય? તો કે વર્ગમૂળ 2 થઈ જાય. શું કામ? કારણ કે આ 2 જે છે વર્ગમૂળ 2 નો 2 વખત ગુણાકાર થાય. એમાંથી એક વખત આપણે કોમન કાઢ્યું તો એક વખત અંદર વધશે. તમે એક વખત ગુણાકાર કરીને ચેક કરી શકો. જો આને અહીંયા ગુણશો શું થાય છે? વર્ગમૂળ 2x નો વર્ગ ઓછા વર્ગમૂળ 2 ને વર્ગમૂળ 2 નો ગુણાકાર તો કે 2 ઓછા 2x. તો ઓકે આવી ગયું. ચેક કરી લેવાનું આપણા માટે કે ઓકે જ છે ને. ચાલો અહીંથી કંઈ કોમન નથી એટલે -1 કોમન.
તો એક્સ માઇનસ કોમન કરીએ તો પ્લસના શું થઈ જાય તો કે માઇનસ પહેલા કાઉન્સમાં તો કે એક્સ માઇનસ વર્ગમૂળ 2, બીજા કાઉન્સમાં તો વર્ગમૂળ 2x ઓછા 1. ઓકે, એના જવાબ આપણે બાજુમાં જોઈ લઈએ તો કે એક્સ માઇનસ વર્ગમૂળ 2 બરાબર 0 અથવા વર્ગમૂળ 2x ઓછા 1 બરાબર 0. તો કે અહીંથી જવાબ શું આવશે તો કે x બરાબર વર્ગમૂળમાં 2 આવશે અથવા અહીંથી જવાબ શું આવશે તો કે વર્ગમૂળ 2x બરાબર 1, તેથી x બરાબર 1 છેદમાં વર્ગમૂળમાં 2. ઓકે, તો જો આ થયા વર્ગમૂળવાળા દાખલા. હવે છેલ્લો આપણે દાખલો ગણી લઈએ વર્ગમૂળવાળો, જે અગત્યનો દાખલો છે આપણા માટે ખૂબ. તો કે આમાં ભાગ શું પાડશું આપણે 3, 2, 6. 6 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો થઈને 2 વર્ગમૂળ 6 આવે. તો જો 6 ના ભાગ પાડવા છે, એમાં પછી આપણે લાવવું શું વર્ગમૂળ 6 લાવવું છે. તો કે 6 પોતે જ આમ કહેવાય ને વર્ગમૂળ 6 ગુણ્યા વર્ગમૂળ 6. હવે જો આ બેનો સરવાળો કરશો તો આવો આપણે શીખેલા છીએ કે આનો સરવાળો જે છે 2 વર્ગમૂળ 6 થાય. કારણ કે અહીં એક આ એક્સ જેવું છે, જેમ એક્સ વત્તા એક્સ કરીએ તો 2x આવે, એમ વર્ગમૂળ વત્તા વર્ગમૂળ કરશું તો 2 વર્ગમૂળ આવશે. તો બસ આપણા ભાગ પડી ગયા ને, જો વર્ગમૂળ 6 ને વર્ગમૂળ 6 આના ભાગ. બહુ સિમ્પલ છે ભાગ. ચલો 3x નો વર્ગ ઓછા વર્ગમૂળ 6x ઓછા વર્ગમૂળ 6x વત્તા 2 બરાબર 0. આ બંનેમાંથી કોમન, આ બંનેમાંથી કોમન, તો અહીંથી કોમન શું આવશે કોઈ કહી શકે? જો આ 6 છે એને આપણે થોડુંક વિસ્તારમાં સમજીએ તો કે આ 3x નો સ્ક્વેર, આ જે 6 છે ને એને આવું કહી શકાય વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 2, આવું કહી શકાય ને. એમ આને એવું કરીએ વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 2 અને 2 નાય ભાગ પાડીએ વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2. આપણને સમજાય એટલા માટે ભાગ પાડ્યા છે, બાકી જો તમને સીધું કોમન ફાવે તો કોઈ ભાગ પાડવાની જરૂર છે નહીં. જો 3 નું શું કર્યું, જો હજી 3 ને ભાગ પાડવો પડશે. આ જે 3 છે એને 2 વખત વર્ગમૂળ 3 કહેશું, કારણ કે વર્ગમૂળ 3 ને વર્ગમૂળ 3 નો ગુણાકાર તો 3 જ થાય ને ફાઇનલી. હવે આ 2 માંથી જો વર્ગમૂળ 6 નું શું કર્યું 3 2 6 વર્ગમૂળ નિશાની આમાં એ જ કર્યું, અને 2 નું શું કર્યું તો વર્ગમૂળ 2 ને વર્ગમૂળ 2. હવે કોમન કાઢો તો કે પહેલામાંથી કોમન શું આવશે આ બંનેમાંથી, પછી આ બંનેમાંથી. તો કે પહેલા 2 માંથી વર્ગમૂળ 3 અને x કોમન આવશે, તો આટલું કોમન નીકળી ગયું. અહીંથી 1x વધશે, સોરી વર્ગમૂળ 3x વધશે. જો એક વર્ગમૂળ કેમ બહાર આવ્યો, એક x બહાર આવ્યો, તો વર્ગમૂળ 3x વધ્યા. અહીંથી વર્ગમૂળ 3 ને x આ 2 વસ્તુ બહાર આવી ગઈ, આ 1 અને આ 2, તો વધ્યું શું ખાલી વર્ગમૂળ 2. એવી રીતના આ બંનેમાંથી કોમન તો ખાલી વર્ગમૂળ 2 જ કોમન આવશે, તો વધશે શું અહીંથી વર્ગમૂળ 3 વધશે, ઓછા કોમન કાઢે છે એટલે વચ્ચે નિશાની બદલાશે, સાથે x વધશે, સોરી ઓછા 1 વર્ગમૂળ કાઢી નાખ્યો તો 1 વર્ગમૂળ અંદર વધશે. ચલો હવે આની કઈ જરૂર નથી બાજુનો દાખલો, એટલે આપણે એને કાઢી નાખીએ. એટલે આપણને લખવામાં કોઈ તકલીફ ન પડે. તો આ છેલ્લા 2 માંથી આપણે કોમન શું લીધું તો કે વર્ગમૂળમાં 2, તો અહીંયા વધ્યું ઓછા વર્ગમૂળ 3x, ઓછા જ કોમન છે એટલે ખાલી વર્ગમૂળ 3x, વધતા તો નિશાની બદલાણી માઇનસ થઈ, વર્ગમૂળ 2 તો કોમન છે એટલે 1 વર્ગમૂળ 2 વધશે બરાબર 0.
ચલો કોમન કૌંસ કયો છે તો કે વર્ગમૂળ 3x ઓછા 2 ઓછા વર્ગમૂળ 2 અને બીજા કૌંસમાં એ જ આવશે વર્ગમૂળ 3x ઓછા 2. આવું શું કામ થયું કે આવું હમણાં આપણે શીખ્યા તો જ્યારે બે ભાગ સરખા પડશે ત્યારે બંને કૌંસ સરખા જ આવશે. ચાલો હવે જવાબ ગોતી લઈએ. તો કે આનો જવાબ શું આવશે તો કે વર્ગમૂળ 3x બરાબર વર્ગમૂળ 2. સીધો લખું છું, માઇનસ આમ જાય તો ઓકે. ચલો સ્ટેપ લખીએ આપણે. અથવા વર્ગમૂળ 3x ઓછા વર્ગમૂળ 2 બરાબર 0. વર્ગમૂળ 3x બરાબર માઇનસ વર્ગમૂળ 2 આમ જાય તો વત્તા, આમાં એવું જ થશે, આમ જશે એટલે વત્તા થશે. ચાલો અહીંથી x ને કરતા બનાવો તો વર્ગમૂળ 2 છેદમાં વર્ગમૂળ 3. ઓકે, અને અહીંથી કરતા બનાવશો તો એ જ થશે વર્ગમૂળ 2 છેદમાં વર્ગમૂળ 3. આપણા બંને આન્સર આવી ગયા. ઓકે, તો આજે આપણે કુલ 10 દાખલા કમ્પ્લીટ કર્યા. જે ઉકેલ શોધોના દાખલા તેમાં બધી ટાઈપના દાખલા આવી ગયા. હવે આની બહાર કોઈ દાખલો જાય નહીં જો એક્ઝામ આવું કંઈ પૂછાય તો. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક બીજી રીત શીખશું ઉકેલ શોધવા માટેની. આજે આપણે સિમ્પલ આ અવયવીકરણની રીત કે હા જો એક નામ યાદ રાખજો હજી કે આ કઈ રીત આપણે શીખ્યા તો અવયવીકરણની રીતે ઉકેલ શોધો. એક્ઝામ ઘણીવાર લખાઈને આવે કે અવયવીકરણની રીતે ઉકેલ શોધો એટલે તમારે આ રીતે ઉકેલ શોધવાનો હોય ત્યારે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ઓકે, હજી એક વસ્તુ બાકી તમારું હોમવર્ક. તો આજે જે 10 દાખલા ગણાવ્યા છે આ 10 દાખલા તમારા હોમવર્કમાં 2 વખત લખવાના છે. અને ખાસ ઘરે પ્રેક્ટિસ કરજો આની. હવે તમારી પાસે પ્રેક્ટિસ બુક પણ આવી ગઈ હશે તો આવા જેટલા દાખલા આવતા હોય એ દાખલાની પ્રેક્ટિસ કરજો. અને એમાં પણ કાંઈ ન સમજાય એવો દાખલો હોય કોઈ પણ તો ચોક્કસ મને પૂછી લેજો. ઓકે, ચલો બાય.